માર્ચ 2025 બોર્ડના પ્રશ્નપત્રમાં બેઝિક ગણિતમાં પત્તાનો દાખલો પૂછાયેલો છે સંભાવના પ્રકરણમાંથી, તે આપણે જોઈ લઈએ. દાખલા નંબર 54માં એમ પૂછવામાં આવ્યું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો શોધવાનું શું છે. નંબર 1માં કહ્યું છે કે લાલ રંગનો રાજા, નંબર 2માં કહ્યું છે લાલનો ગુલામ, નંબર 3માં કહ્યું છે કાળીનું પત્તું અને નંબર 4માં કહ્યું છે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના શોધો. સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ કે દાખલો સોલ્વ કરતાં પહેલાં બે વસ્તુની ચોખવટ કરી લઈએ કે અહીં પૂછેલું છે કે લાલ રંગનો રાજા અને અહીંયા નંબર 2માં કહ્યું છે કે લાલનો ગુલામ. તો આપણે જોઈએ કે લાલ રંગનો રાજા, અહીંયા રંગની ચોખવટ કરવામાં આવી છે એટલે કે લાલ રંગના રાજા. તો લાલ રંગના રાજા બે થાય, એક થાય છે કે આ લાલનો રાજા અને બીજો છે ચરકટનો રાજા. આ બે જે રાજા છે એ લાલ રંગના રાજા થાય છે. રંગની ચોખવટ કરી છે, ફક્ત લાલનો રાજા કયું હોત તો આ જ થાત, પણ અહીંયા કહ્યું છે કે લાલ રંગનો રાજા એટલે લાલ રંગના રાજા બે થાય છે, એક છે લાલનો રાજા અને બીજો ચરકટનો રાજા. એટલે કે લાલ રંગનો રાજા આપણે ટોટલ લાલ રંગના રાજા છે એ બે મળે છે અહીંયા, એટલે એ વસ્તુની ચોખવટ થઈ ગઈ. અને નંબર 2માં એવું કહ્યું છે કે લાલનો ગુલામ, લાલના ગુલામની વાત કરેલી છે એટલે લાલનો ગુલામ અહીંયા રંગની ચોખવટ નથી કરી, એટલે લાલનો ગુલામ ફક્ત આ એક જ થશે કે આ જે હાર્ટ શેપનો છે લાલ રંગ એ લાલનો ગુલામ એટલે એક થાય. તો આ બે વસ્તુની ચોખવટ થઈ ગઈ કે રંગની વાત કરી હોય ત્યારે કુલ 26 લાલ રંગના પત્તા છે એમાં લેવાના છે અને ફક્ત લાલ વસ્તુ લાલની જ વાત કરી હોય ત્યારે હાર્ટ શેપવાળા પત્તા લેવામાં આવે છે. હવે આપણે એનું સોલ્યુશન જોઈ લઈએ. નંબર 1માં લાલ રંગનો રાજા છે તો એનું સોલ્યુશનમાં આપણે જોઈએ કે ધારો કે આપણે ઘટનાને નામ ઘટના એ આપીએ કે ઘટના એ બરાબર લાલ રંગનો રાજા મળે છે, તેની સંભાવના આપણે શોધવાની છે. તો આ ઘટના એની જે પ્રોબેબિલિટી એ છે, ઘટના એ થાય એની શક્યતા સંભાવના બરાબર એનું સૂત્ર મૂકી લઈએ. ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. હવે આપણે જોઈએ છે કે ઘટના એ બને એટલે કે લાલ રંગનો રાજા મળે એના સાનુકૂળ પરિણામો બે છે, એક છે લાલનો રાજા, બીજો છે ચોકટનો રાજા. એટલે કુલ બે પરિણામો છે એના સાનુકૂળ પરિણામો લખીએ કે અંશમાં લખીએ 2 અને છેદમાં કુલ પરિણામો છે 52. આપણને ખબર છે કુલ પત્તાઓ આપેલા છે 52 પત્તાની થોકડીમાંથી, એટલે શક્ય તમામ પરિણામો 52 થાય છે. હવે અંશ અને છેદમાં આપણે કેન્સલ કરતા 26 દુ 52, અંશ અને છેદમાં અહીંયા થાય 26 દુ 52 અને ઉપર નીચેથી 2 કેન્સલ થાય એટલે જવાબ આવશે 1/26. એટલે ઘટના એ બને એની સંભાવના છે 1/26. હવે ઘટના બી કીધી છે કે લાલનો ગુલામ શોધવાનો છે. લાલનો ગુલામ આપણે જોયું છે કે લાલનો ગુલામ એ ઘટનાને આપણે બી નામ આપી દઈએ કે ઘટના બી બરાબર લાલનો ગુલામ મળે એની સંભાવના શોધવાની છે. તો લાલનો ગુલામ ફક્ત એક જ છે, આપણે જોઈ શકીએ છીએ કે આને લાલનો ગુલામ કહેવાય છે, એ ફક્ત એક જ છે. તો લાલનો ગુલામ બને મળે એની સંભાવના છે, સૂત્ર મૂકી લઈશું, ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અને પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા એટલે કે ઘટના બી બરાબર ફક્ત એક જ લાલનો ગુલામ બને છે એના સાનુકૂળ પરિણામો છે, છેદમાં છે 52 કુલ શક્ય પરિણામો. એટલે ઉપર નીચે કંઈ કેન્સલ થશે નહીં અહીંયા, એટલે આપણે જોઈશું કે ઘટના બી એની બીની સંભાવના ઇક્વલ ટુ 1/52 એ એનો જવાબ થશે. વિકલ્પ 3 કહ્યું છે કે કાળીનું પત્તું, કાળીનું પત્તું મળે તેની સંભાવના શોધવાની છે. આ ઘટનાને આપણે સી નામ આપી દઈએ કે ઘટના સી બરાબર કાળીનું પત્તું મળે તેની સંભાવના. તો આપણને ખ્યાલ છે કે કાળીના કુલ 13 પત્તાઓ હોય છે. કાળા રંગના જે પાનના શેપ છે એ શેપના પત્તાઓ કુલ 13 હોય છે. તો આ 13 પત્તાઓ છે એના સાનુકૂળ પરિણામો થાય છે, માટે ઘટના સી બરાબર સાનુકૂળ પરિણામો એટલે કે 13 પત્તા છેદમાં કુલ પત્તા 52 એટલે કે કુલ શક્ય પરિણામો 52 છે. હવે ઉપર નીચે આપણે કેન્સલ કરતા અંશ અને છેદમાં અહીંયા 13 ચોક 52 ને ઉપર 13 એકા 13 એટલે 13 કેન્સલ થઈ 1/4 એ ઘટના સી બને એની સંભાવના છે. એટલે કે કાળીનું પત્તું મળે તેની સંભાવના 1/4 છે. હવે આપણે જોઈએ કે લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું, લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું એટલે કે લાલ રંગની વાત કરી છે.
તો લાલ રંગના કુલ પત્તા છે 26. આપણને ખ્યાલ છે કે લાલ રંગના કુલ પત્તા 26 છે. લાલના પત્તા નથી કહ્યા, અહીંયા આપણને કહે છે કે લાલ રંગના પત્તા. એટલે લાલ રંગના કુલ 26 પત્તામાં એક આ હાર્ટ શેપના પત્તા આવે છે, બીજા છે આ ચરકટના પત્તા આવે છે. બંનેનો કલર લાલ છે અને લાલ રંગના મુખમુદ્રાવાળા આપણે પત્તા જોવા જઈએ તો આપણી પાસે કુલ 6 પત્તા થાય છે લાલ રંગના મુખમુદ્રાવાળા. લાલ રંગના મુખમુદ્રાવાળા 6 પત્તામાં એક હાર્ટ શેપના ગુલામ, રાજા અને હાર્ટ શેપની જે રાણી છે એ 3 પત્તા, અને બીજા પત્તા થાય છે લાલ રંગના મુખમુદ્રાવાળામાં એક ચરકટ, એ બી લાલ રંગનો છે. ચરકટ બી એક છે ગુલામ, બીજો છે રાજા અને ત્રીજો રાણી. આમ કુલ 6 પત્તા છે એ લાલ રંગના મુખમુદ્રાવાળા થાય છે. અહીંયા લાલના પત્તા નથી કયા, ફક્ત એમ કહ્યું છે કે લાલ રંગના, એટલે લાલ રંગના 6 પત્તા થાય છે જે આપણા સાનુકૂળ પરિણામો કહેવાય છે. તો આપણે ઘટના ડી નામ આપી દઈએ કે ઘટના ડી બરાબર લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું. તો આપણે જોયું કે લાલ રંગનું મુખમુદ્રાવાળા પત્તાના સાનુકૂળ પરિણામો 6 છે. 6 પત્તા મળે છે અને છેદમાં શક્ય તમામ પરિણામો એટલે કે કુલ પત્તા 52 એ આપણા શક્ય તમામ પરિણામો છે. તો આપણે જોયું કે ઉપર નીચે કેન્સલ થાય છે. અહીંયા 3 દુ 6 કરીએ, નીચે કરીએ 26 દુ 52, એટલે ઉપર નીચે 2 કેન્સલ થશે. એટલે કે આપણો જવાબ આવશે કે ઘટના ડી બને એની સંભાવના, એટલે કે લાલ રંગના મુખમુદ્રાવાળા પત્તા મળે તેની સંભાવના થાય છે 3/26.